તો હાલો ગાઈસ, કેમ છો? જય માતાજી મિત્રો. તો આપણે જાણવાના છીએ આ છે સિક્કાની કિંમત, બરાબર ને? આજે આપણે જાણવાની સિક્કાની કિંમત કેટલી છે. 4 લાખ રૂપિયા જળશે કે પછી કેટલા જળશે, એ બધા આ વિડીયોમાં તમારે છેટ સુધી જોવાનું છે. પણ તમે વિડીયો કાપી નાખો ડાયરેક્ટ, તમે જોઈ લે કે અહીંથી નામ કાપીને જોઈ લઈએ આપણે ડાયરેક્ટ, તો એમ ન હાલે. પહેલાં આખો વિડીયો જોવો પડે. આખો વિડીયો જોવો તો તમને ખબર પડે કે ભાઈ આ સિક્કાની કિંમત કેટલી છે કેટલી નહીં. હવે તમે જોયું યુટ્યુબમાં ગમે એ સર્ચ મારી કે આ સિક્કાની કિંમતની વેલ્યુ શું છે કે શું નહીં, તમે ડાયરેક્ટ સર્ચમાં જોઈને કાપીને જોઈ લે એટલે તમને ન ખબર પડે. એટલે તમારે આખો વિડીયો જોવો પડે. આખો વિડીયો જોવો તો જ તમને ખબર પડે કે નહીં આ સિક્કાની કિંમત આટલી છે. એટલે આખો વિડીયો પહેલાં તમારે જોવો પડે. ડાયરેક્ટ તમને એમ કાપીને જોવો ને તો એમાં કાંઈ ખબર ન પડે. તમારે આખો વિડીયો જોવો તો પછી તમને ખબર પડે કે ના આ સિક્કાની કિંમત આટલી છે. તમે ખાલી ડાયરેક્ટ જોઈને તમે એમ કહી દો કે ના આટલો નહીં, હા છે 4 લાખ રૂપિયા દે એક સિક્કાના. પણ સિક્કાના એ સિક્કો કેવો છે કેવો નહીં એ પહેલાં જાણો, પછી તમારે ડાયરેક્ટ કાપીને જોવાનો વિડીયો તો તમને એ ન જોડે. આ મારી આગળ એક સિક્કો હોય 1985 H માર્ક. ડિસ્કાઉન્ટ તમે જોઈ જ લીધું છે કે H માર્કના 4 લાખ રૂપિયા. 4 લાખ રૂપિયા એટલે 4 લાખ રૂપિયા દે. અને સિક્કાની કન્ડિશન કેવી છે કેવો નહીં, સિક્કો સાફ સુથરો છે એ બધું જોવાનું હોય. અને સિક્કા ડુપ્લિકેટ છે કે અસલી એ બધું જોવે. સિક્કાનો વજન કેટલો હોય, 6 ગ્રામનો હોય, 6.5 ગ્રામનો હોય કે 7 ગ્રામનો હોય. સિક્કાનો વજન એ જોવો પડે. એક સિક્કો બન્યો તો એવડો એ છે, એ આપણે 1985નો H માર્ક. એ આપણે સેમ્પલ જ બનાવ્યું હતું. એ લોકોએ એ H માર્કનું સેમ્પલ બનાવ્યું હતું. H માર્ક એને સેમ્પલ બનાવ્યું ને એ લોકોએ, એટલે એ ટ્રાય મારવા માટે એ સિક્કો બનાવ્યો હતો કે 7 ગ્રામનો હતો એ સિક્કો. 7 ગ્રામના એને એ સિક્કો વેચાઈ ગયો. એ જૂનો હતો સિક્કો વેચાઈ ગયો 2.5 લાખમાં વેચાણો. વિચાર કરો, કન્ડિશન સારી નથી અગર એના 4 લાખ રૂપિયા અડે. કન્ડિશન સારી હોવી જોઈએ સિક્કાની, તો એ સિક્કો તમારો વેચાય. કન્ડિશન સારી હોય એટલે એ સિક્કો તમારે વેચાઈ જાય. અને એ સિક્કા બધે જોવા ન જડે, એ અમુક જ સિક્કા જોવા જડે કે ઓછા બીના હોય. એમ ઓછા બીના હોય એ તમને બધે ન જોડે. આ H માર્કનો હોય 1985નો જ છે. આનો વજન 6 ગ્રામ છે અને આનો વજન 7 ગ્રામ હતો. એટલે એ સિક્કો વેચાઈ ગયો એનો 2.5 લાખમાં. એને 2.5 લાખમાં હોય છે. કન્ડિશન સારી નથી કારણ એના 4 લાખ રૂપિયા જડા. વિચાર કરો, એક સિક્કાની કિંમત 4 લાખ. એટલે એ બધી સમજવા જેવું હોય. આપણે સિક્કા આપતા હોય બરાબર, આવા સિક્કા આવતા હોય તો આપણે દુકાને દઈ દઈએ, પણ એ સિક્કાને આપણે સંભાળી જ રખાય. આપણે નહીં તો આપણા છોકરાને કામ આવશે ને. આપણે શું 1 રૂપિયા 5 રૂપિયા કે 10 રૂપિયાનો સિક્કો હોય તો એ સિક્કાને જોવાની કે આની કન્ડિશન કેવી છે આની નહીં, આ સિક્કો કેવો છે આપણે. એટલે એ બધી સિક્કાને આપણે થોડુંક આમ જાણીને વિડીયો જોઈને તો આપણે ખબર પડે કે ના. અને આપણે વિડીયો કટિંગ કરીને જોઈ લઈએ તો એમાં કાંઈ આપણે ખબર જ ન પડે કે હા આપણે શું કરવું. એમને ખબર ન પડે. આપણે પહેલાં આખો જોઈને તો જ ખબર પડે કે ના આખો વિડીયો જોયો તો આપણે થોડુંક આમ માઇન્ડમાં જાય કે ના બરાબર કીધું એ, ખોટું નથી કીધું, સાચું કીધું એ. હમણાં બધા વિડીયો હતા ઓલો ભાઈ કે ફરી 786. તો 786ના અત્યારે કેટલા દઈએ તમને ખબર?
અત્યારે એમ કે લાખો રૂપિયા દઈએ, લાખો 2 લાખ દઈએ, 2 લાખ 3 લાખ ન આવે એટલે સોની નોટ હોય 786ની તો એ અત્યારે અમુક લેતાય નથી. હા, એ કોકને લેવી તો એ સોના 200 રૂપિયા દઈએ તમે. સોની નોટ 786 વાળી ખાલી 786 જ હોય એકમાં, વાંહે બીજા નંબર હોય એટલે એને તમે સોના 200 રૂપિયા દઈએ. અને 786 હોય તો એની પ્રાઇસ વધી જાય પાછી. હા, 2 ફેરે 786 હોય ને તો એની પ્રાઇસ વધી જાય પછી. એમાંય પાછો સ્ટાર હોય, નોટની અંદર સ્ટાર હોય તો એની કિંમત પાછી વધી જાય. તો એ નોટની કિંમત ને તમારે લાખ રૂપિયાની ગણતરી તો રાખવાની છે ગમે એવી. પણ જો નોટ સારી હોય તો 2 લાખ જ રહે. નોટ સારી હોય છે કડકડતી તો 2 લાખ રૂપિયા જોડે. 786 પર સ્ટાર એટલે નોટ અનમોલ થઈ ગઈ. સ્ટાર હોય તો 786 સ્ટાર એટલે અને પછી કડકડતી નોટ તો એની કિંમત વધી જાય. એ તમને પણ જોવા ન જડે, ભાગે ભૂગે એ જોવા જડતી હોય તો એ વેચાઈ ગઈ હોય, કાકો કે સાચવીને રાખી દીધી હોય, પછી એ અનમોલ કહેવાય એના. એટલે એ જાતે બધી જોવા ન જડે. સ્ટારવાળી હમણાં નોટ મારી રહી હતી પણ મારા હાથમાંથી ગાયબ જ થઈ ગઈ, ક્યાં ગઈ ખબર ન પડી. સ્ટારવાળી હતી પણ 500 નોટ હતી અને ક્યાં ગઈ ખબર ન પડી. હા, તો આ એક સિક્કો આવ્યો હતો આપણે H 1985નો. જો દેખાય તો નહીં આમાં, જો એ જ છે. ચલો, એ જ સિક્કો આપણે હાથમાં જ છે. H માર્કવાનો 1985નો H માર્ક. પણ આની એટલી કિંમત વેલ્યુબલ નથી અત્યારે. આપણે તો આપણે કાંઈ આ સિક્કો કાંઈ દેવો નથી, બરાબર. આપણે સિલેક્શન માટે આપણે રાખી દેવો નફો. ગમે તે દી આની ડિમાન્ડ તો વધશે ને, ડિમાન્ડ તો ગમે તે દી વધવાની જ છે ને. ક્યાં ઓછી થવાની? ઓછી થઈ તો આપણે એમ થાય કે ના ઓછી થઈ ગઈ, અને ગમે તે ડિમાન્ડ તો વધવાની જ છે. એટલે એ અત્યારે આવા સિક્કા તમે ગમે જાઓ ને હાલો ભાઈ આપણે સિલેક્શન લાગ્યું હોય તો આપણે એમ કહીએ કે ભાઈ આ મારે સિક્કા વેચવા, તો એ તમને એમ કહે કે ભાઈ હાલો અમે તમને આ એક સિક્કાના 3 થી 4 રૂપિયા આપશે. હવે તમારી આગળ હોય જાજા કેટલા સિક્કા હોય? 10 ને 15. 15 સિક્કા તમે ડાયરેક્ટ એનો દઈ દો કે હાલો ભાઈ આ 3 રૂપિયાનો. સિક્કાની વેલ્યુ ન જોઈને કે હા કયો હોય, હૈદરાબાદનો હોય કે મુંબઈનો હોય, એ બધી પહેલાં જોવાય કે આ સિક્કો કયો હોય કયો નહીં, પછી તમારે લેવાય. એમ નવી ન દેવાય. એ તમે 2 થી 3 રૂપિયા દઈ દઈએ, પછી 4 થી 5 હજારનો સિક્કો હોય તો એ દઈ દઈએ. એના તો બધી સિક્કાની માઇન્ડ અને બધી ખબર જ હોય કે આ ક્યાંનો હોય ક્યાંનો નહીં. એટલે એ બધે તમારે પહેલાં જણાય પછી સિક્કો દેવાય. બાકી 2-3 રૂપિયા સિક્કા નથી દેવાય ને બધાય કે ભાઈ હાલ હું તમને આના 3 રૂપિયા દઈ, આના 4 રૂપિયા દઈ, આના 5 રૂપિયા દઈ, આનો હાલો આનો તમને અમે તમને 100 રૂપિયા સિક્કાના દઈ. તો એ 100 રૂપિયાના સિક્કા એમ દેતો હોય બરાબર, તો એની કિંમત કેટલી હોય? 100 રૂપિયા તમે એક સિક્કો દેતો હોય તો એની કિંમત વધી જ જતી હોય ને. એટલે એને બધી ખબર જ હોય કે આપણે ન ખબર પડે, પણ એને તો ખબર પડતી હોય ને કે આ સિક્કાની કિંમત કેટલી થાય અને આ સિક્કાની કિંમત કેટલી થાય. મેં આને હાલો ભાઈ આ 3 રૂપિયામાં લઈ લીધા બરાબર. આ 3 રૂપિયામાં લીધા એ કિંમતી જ હોય. હા, એક સિક્કો કિંમતી હોય, બીજો સિક્કો કિંમતી હોય, ત્રીજો તો કિંમતી હોય ને. એટલે ભાઈ આવી ભૂલું ન કરો તમે. સિક્કાને તમે પેલા એવું લાગે તો કોઈને દેવમાં રાખી દો, આપણે પરજાઓને કામ આવશે. આગળ જતાં આની ડિમાન્ડ વધે, ઘટે નહીં વધે. ક્યાં આવા કોઈને સિક્કા જોવા જડે? કોઈ આગળ ચલણમાં આવે, કોઈ આગળનું હોય. આ બધા પૈડા જ હોય આપણા આગળ, અને આપણે જઈને દઈ આવી કે ભાઈ અહીંયા એક્ઝિબિશન લાગ્યું કે હા આ સિક્કાનું અહીંયા લાગ્યું છે. આપણે અહીંયા જઈએ કે ભાઈ આ સિક્કાની કિંમત કેટલી? 2-3 રૂપિયા દઈ દઈએ તમને હાથમાં, અને 100 રૂપિયા દઈ દઈએ. એટલે તમે 500 રૂપિયાને તમે 500 હાલો ને ભાઈ. તમે બધે બીજા સિક્કા લઈ ગયા ચૂનવાણી ના ત્યાં લઈ ગયા તો તમે 700-800 રૂપિયા લઈને હાલો ભાઈ આપણે 700-800ના સિક્કા વેચાઈ ગયા. તમે 700-800ના સિક્કા દઈને આવ્યા હો
તો એની માર્કેટિંગ પ્રાઇસ તમે જાણી કે શું છે કે શું નહીં? હે એ કિંમતની પેલે તમારે જોઈ લેવા કે ભાઈ એ કિંમતને આપણે 800-900 રૂપિયામાં દઈને એવાય બરાબર. હવે એ તમારા તમે મોટા થઈ ગયા ને તમારા દાદા હોય રાખ્યા હોય સિક્કા, તો એ કિંમતી સિક્કા જ રાખ્યા હોય, એમને તો એ ન રાખ્યા હોય ને. એ માઇન્ડ કેવડી હોય એ તમને ન ખબર હોય. તમને અમુક ઠગી લે, બીજું કાંઈ ન થાય. હવે એટલે એ તમને ભોળવીને ફોન ભાઈ આ સિક્કાને તમને આટલા છે, બાકી આ સિક્કાની કિંમત ન હોય ને એવી બધું કરી વેચી નાખે. અમુક સિક્કાની ભાઈ 2.5 લાખ 3 લાખ 4 લાખ જેવો સિક્કો એવો ભાવ હોય. અત્યારે મેં તમને કીધું એમાં કે ભાઈ આના 4 લાખ રૂપિયા જડે, તો જડે જ છે. એ સિક્કો તમે ગોતી આવો 8 ગ્રામનો, એ ધાતુનો. અત્યારે ક્યાં ધાતુનો જડે? ક્યાંય ન જડે. હે જડે જ છે. અત્યારે આપણે ઓલા યુટ્યુબમાં વિડીયો જોઈતો એ પોતે દઈએ, પણ એ સિક્કો હોવો જોઈએ તો તમને દે, બાકી ન દે. એટલે એ સિક્કો તમારે આગળ હોય તો ભાઈ તો એ તમારે સિક્કો હાચવીને રાખવાનો. એનો વજન જોઈ લેવાનું કે ભાઈ એચ માર્ક અને એચ માર્ક 1985નો સિક્કો યાદ રાખવાનો. અમારી આગળ એ જ છે, પણ આ 6 ગ્રામનો. એટલે આની વેલ્યુ નથી એટલી બધી અત્યારે. જો તમારી આગળ હોય કે તમારે કોઈ ફેમિલી આગળ હોય, ગમે એની આગળ હોય અને 7 ગ્રામનો વજન હોય, તો ભાઈ એની પ્રાઇસ પાછી વધી જાય. તો એ સિક્કો કોઈથી ભૂલથી ને કોઈને ન દેવાય. હા, ભૂલથી ને કોઈને બીજાને ન દેવાય કે એ સિક્કો આપણે ભાઈ આને દઈ દઈએ કે ન હોય. એ પછી કોઈને ન દેવાય કે ભાઈ હું તમને 5,000 દઉં. એ તમને 5,000 દેતો હોય તો એની પ્રાઇસ કેવડી હોય વિચાર તો કરવા જેવી વાત છે ને. તો એની પ્રાઇસ એ 5,000 દેતો હોય તમને, તો એની પ્રાઇસ હોય જાજી બહુ ઊંચી. તો એ તમને 5,000 દેતો હોય ને કે ભાઈ આગળ તમને રૂપિયાને સિક્કો હોય, તમને 5,000 દઉં તમને શું વાંધો? એમ જ કે ને. હા, હું તમને 5,000 દઉં તમને શું વાંધો? તો ભાઈ બધાને કંઈ 5,000 તમને 5,000 તમને દઈ દીધા બરાબર. તો એને કંઈ તારે શું લેવાનું છે? તો 5,000 મારા આગળ 5,000ની મને આટલા દે. તો હા, તમને ખબર હોય કે આ સિક્કાની કિંમત આટલી છે બરાબર. ભલે ના તમે આ 2 લાખનો સિક્કો છે તો તમને લાખ રૂપિયા એમ દેતો હોય, તમારે કંઈ જવું નહીં. હા, તો ભાઈ મને લાખ રૂપિયા દે, તને તારે જ્યાં વેચવું ત્યાં વેચીને 2 લાખની એની કિંમત છે. આ સિક્કો સારી કન્ડિશનનો છે તો શું વાંધો? તો કાંઈ વાંધો નહીં ને. તમે એ સિક્કાને વેચવા જવો હોય તો શું વાંધો? એ પાલટીને ગમે એને કોકને જોતો હોય તો એ એને દે. એટલે આ બધા સિક્કાની પણ કિંમત હોય. હા, અનમોલ સિક્કાની કિંમત હોય ભાઈ. જો ભાઈ આમાં મારો વિડીયો ગમ્યો હોય, આ એચ માર્ક 1985 સિક્કાનો વિડીયો તમને ગમ્યો હોય તો ભાઈ લાઈક, શેર, કોમેન્ટ કરવાનું ન ભૂલતા, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ન ભૂલતા. થેન્ક યુ. તમારો ધન્યવાદ.